સુરતના ડિંડોલી વિસ્તારમાં હરિનગર સોસાયટીમાં રહેતા યુવકે તેના ઘર પાસે રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને વિમલ લેવા માટે મોકલી હતી. બાળકી વિમલ લઈને ઘરે આપવા ગઈ ત્યારે હવસખોર શખ્સે તેને હાથ પકડી લઈ પોતાની પાસે બેસાડી મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવ્યો હતો, જેથી બાળકી ગભરાઈને ભાગતા યુવકે તેના હાથ પકડી, જો તું કોઈને આ વાત કહીશ તો તને મારીશ તેમ કહીને છેડતી કરી હતી. આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે પહોંચી તેની માતાને સઘળી હકીકત જણાવી હતી, જેથી તેની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા CR પાટીલ રોડ ઉપર હરિનગર સોસાયટીમાં 34 વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાતુરકાર રહે છે. જગદીશે ગતરોજ તેના ઘર પાસે રહેતી 9 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. માસૂમ બાળકી સવારના 11:30 થી 11:45ના સમયે ટ્યુશન ક્લાસીસથી ઘરે પરત આવતી હતી. તે વખતે જગદીશ બાળકીને પોતાની પાસે બોલાવી વિમલ લાવી આપવા માટે જણાવ્યું હતું. બાળકી બહારથી વિમલ લાવી જગદીશભાઈના ઘરે માસૂમ રૂમ પર આપવા માટે ગઈ. આ તકનો લાભ ઉઠાવી જગદીશે તેને પોતાની પાસે બોલાવી બાજુમાં બેસાડી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં બીભત્સ વિડીયો બતાવ્યો હતો. બાળકી ગભરાઈને ભાગવાની કોશિશ કરી હતી, જેથી જગદીશે તેનો હાથ પકડી લઈ પોતાની પાસે ખેંચી, જો તું કોઈને આ વાત કહીશ તો હું તને મારીશ તેમ કહીને છેડતી કરી તેને ધમકી આપી હતી. આખરે બાળકી ત્યાંથી નીકળી પોતાના ઘરે પરત આવી હતી અને માતાને સઘળી હકીકત જણાવી હતી. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પાડોશમાં રહેતી એક દીકરીની છેડતી કરી હતી. છેડખાનીમાં આરોપીએ દીકરી પાસે પાન મસાલો મંગાવ્યો હતો. દીકરી વિમલ લઈને ત્યારે આવી ત્યારે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલી બીભત્સ વિડીયો બતાવવાની કોશિશ કરી હતી અને છેડતી કરી હતી. દીકરી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી સીધી ઘરે આવી હતી. કલ્પેશ રાણા સાથે જોતા રહો News 9 ગુજરાતી, સુરત.